ભાવનગર શહેરના ભરતનગર રોડ પર આવેલા શિવાજી સર્કલ પાસે આજે આગની એક ગંભીર ઘટના બની છે। અહીં સ્થિત હસ્તી મેડિકલ સ્ટોર અને તેની સાથે જોડાયેલી સીતારામ હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે-ગોટા જોઈને આસપાસના રહીશો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। બનાવની જાણ થતાં જ ભાવનગર ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે સમયસરની કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી, પરંતુ ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હતું। આગની લપેટમાં મેડિકલ સ્ટોર સંપૂર્ણપણે આવી ગયો હતો। સ્ટોરમાં રાખવામાં આવેલી લાખો રૂપિયાની કિંમતી દવાઓ અને અન્ય તબીબી સાધનો બળીને ભસ્મીભૂત થઈ ગયા છે। આ ઉપરાંત સીતારામ હોસ્પિટલના અંદરના ભાગમાં પણ આગને કારણે ફર્નિચર અને અન્ય મશીનરીને ભારે નુકસાન થવા પામ્યું છે। બાટલો કરે ઉપાડી ને ખબર ન પડે। અંદર કોઈ જાજા વાળા એટલે સારું થયું।